હે વાલા વડીલો, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. તો 9:45 થાય છે, બ્લોગ સ્ટાર્ટ થાય છે 9:45 વાગે. સ્વાગત છે તમારા બધાનું પારોના બ્લોગમાં. અને બ્લોગ સ્ટાર્ટ થાય છે અમારા મીરાથી. મીરા, એ મીરુ, મીરુની મમ્મી ક્યાં છે? અહીંયા ઠેઠ ઊભી છે. મીરા, તડકે કેવું ગમે છે ભાઈ, જવાબ નથી દેતી. આમથી મને જવાબ નથી દેતી, મને જોઈને તો ભાગે જ. ભાઈ તડકામાં બધાયને મજા આવે. કેવો તડકો ગમે છે. ગાઈસ, 11:30 વાગ્યા છે. કામ બધું થઈ ગયું છે. નાસ્તા પાણી તો ક્યારના થઈ ગયા. ચા ને ઢેબરા. રસોઈમાં છે બટેટાનું શાક મૂક્યું છે. અને હું ગઈ હતી લીંબુ લેવા, કારણ કે અહીંયા બધાને ઘરે ઘરે લીંબુડીઓને એવા સરસ મોટા મોટા લીંબુ આવે, રૂમ ઝૂમ લીંબુ આવે. તમારે બે જોતા હતા તો હું લઈ આવી. બાકી બગદાણા જવાની બહુ જ મજા આવી ચાલીને. થાક રાતે લાગ્યો હતો એટલે વિડીયો અપલોડ કરી સીધી સુઈ જ ગઈ હતી. અને શું લાવી તમને થોડી કરીને પછી બતાવું. મારે થોડુંક કામ છે, પહેલાં પતાવી લો પછી મળીએ. તો ભાઈ આજે મમ્મીએ માથું ધોયું છે ઠંડે પાણી. એ નાય છે, માથું ઠંડે પાણી જ ધોવે. તો મમ્મીએ ચા મૂકી છે ને ચા પીવાનું મન થયું, મસાલાવાળી. ચાલો તમે બધા પણ ચા પીવા. મમ્મી જય સ્વામિનારાયણ. તો ફ્રેન્ડ્સ ચાલો ગરમ ચા પીએ. મમ્મી પી લીધે ને બહુ ગરમ જોઈએ બાપા. તો ફ્રેન્ડ્સ 12 વાગ્યા છે, જમવાનું તૈયાર થઈ ગયું છે. મમ્મી જમવા બોલાવે છે. ચાલો બધા જમવા. બટેટાનું શાક રોટલી. ને મને માથું હજી એમને એમ દુખે છે. ફ્રેન્ડ્સ 1:45 થયો છે. જમી ખાઈ લીધું છે. વાસણ પણ ઉટકાઈ ગયા છે. અને મારા મમ્મી ઉતા કેવી રીતે માથે લુગડું રાખી. તો ચાલો હવે અમે પણ આરામ કરીએ. હેલો ગાઈસ, 3:30 વાગ્યા છે. તમને બતાવું, 3:30 વાગ્યા છે ને મારા મમ્મીનો આજે ટી ટાઈમ 3:30નો છે. એનો નોખો નોખો ટાઈમ બદલાયા રાખે. મારા મમ્મીના ફ્રેન્ડ અત્યારે બેસવા આવ્યા હતા. જો કે મેડિકલમાં ગયા હતા. 3 વાગે મેડિકલ બંધ હતી. બ્રાહ્મણના છે એ બેન, તો મારા મમ્મીના ફ્રેન્ડ છે. તો અત્યારે પાછા ગયા મેડિકલમાં એ દવા લેવા. અને એને પગ બહુ જ દુખે છે. એટલે એ કુવાર પાઠોના પાન દર વખતે આવે ને એટલે તોડી જાય પગે, એ ચોપડે એનાથી ને સારું રહે છે. ચાલો ચા પીવા. ચા પાણી પીવાઈ ગયા છે. સરસ મજાના મસાલાવાળી ચા. અને હવે મારી મમ્મીને સવારે માથું ધોયું હતું એટલે પછી હવે અત્યારે ટાઈમ છે તો તેલ નાખી લે. તેલની સ્મેલ તો બહુ સરસ આવે છે. ડાબર આમળા. 6:15 વાગ્યા છે ફ્રેન્ડ્સ. ને માતાજીને દિયાબત્તી મારી મમ્મીએ કરી નાખ્યા છે. આજે વહેલા કરી નાખ્યા, તો પગે લાગી લેજો. અને મમ્મી અહીંયા બેઠા છે ને હું મારા ફ્રેન્ડના ઘરેથી બસ આવી જ છું. થોડુંક ચાર્જિંગ બાકી છે તો મૂકી દઉં. 7 વાગ્યા છે. દૂધ હું બેવકોરથી લઈ આવી છું ને સાથે મારી માટે ભાગ લઈ આવી. હું ભાગની અહીંયા આવીને એવાય થઈ ગઈ. આ છે બાદશાહી બબલાજી. અમે કેટલી દુકાન પર્યા મમ્મી, ક્યાંય ન જડે. મેં કે આ તો બહુ મોંઘી વસ્તુ લે છે. તો 5 રૂપિયાના, પણ કેટલી દુકાન ફરી તો એક દુકાને જ હતા. તો મસ્ત લાગે એમ કહે છે બધા. મેં ફર્સ્ટ ટાઈમ લાવી. તો ફ્રેન્ડ્સ બબલા બધા કહે છે કે મારી મમ્મીએ કીધું કે ઓલા બાદશાહી બબલા આવે ને એ લઈ આવજે. તો બસ હું લાવી છું મમ્મી માટે ને મારી માટે. છે તો 5 રૂપિયા, પણ ક્યાંય દુકાને નહોતા જતા. એક દુકાને જઈડા. અને જમામાં છે ગાંઠિયાનું શાક ને ભાખરી. ચાલો બધા જમા. ને આ તમારો બ્લોગ અહીંયા પૂરો કર્યો છે. ને હા, મેં ક્લિપ બગદાણાની કાલ વિડીયો લાંબો થઈ જતો હતો એટલે મેં થોડાક નહોતા શોર્ટ નાખ્યા. આજે મેં નાખ્યા, તમે જોયા જશે. તો આ તમારો બ્લોગ પૂરો કર્યો છે. કાલે પાછા મળશું. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. શ્યામલી, જય સ્વામિનારાયણ. બસ એમ રોજ બોલે હો. અને એનો ટાઈમ થઈ ગયો છે ડિનરનો. તો બસ આગળ આને દઈ દઉં. તો ભાઈ શ્યામલી એનું ડિનર મસ્ત કરી રહી છે. ફ્રેન્ડ્સ જમી લીધું છે. મમ્મી સુવાની તૈયારી કરે છે. અને તમને ચાંદામાં બતાવું કેવા સરસ મોટા બધા દેખાય છે. ફ્રેન્ડ્સ કેટલો મસ્ત વ્યૂ છે. ડુંગરા મસ્ત અને વાડીને જો છો ને કેટલું મસ્ત છે. અને અહીંયા બધા મારા ફ્રેન્ડ્સ ને ચાલે છે. ફ્રેન્ડ્સ આંબાના ઝાડવા ને કેટલું મસ્ત ખેતર છે. કાશ મારે પણ આવું ખેતર હોય. મકાઈ લગભગ છે, શું છે કોને ખબર. પણ આંબા કેટલા બધા છે. બ્લેક દુપટ્ટા કેટલા મસ્ત છે. જો દુપટ્ટા છે ને, બહુ મસ્ત છે.